અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં રિક્ષામાં આવેલ તસ્કરોએ ટાયરના ડ્રમની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં તસ્કરો હવે બેફાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે। રાત્રિના અંધકારનો લાભ લઈને રિક્ષામાં આવેલ બે અજાણ્યા ઈસમોએ ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં જ્યાં રાત્રિના સમયે એક રિક્ષા આવીને ઊભી રહે છે। રિક્ષામાં સવાર બે ઈસમો પૈકી એક શખ્સ નીચે ઉતરીને સ્ક્રેપના ગોડાઉનની બહાર રાખવામાં આવેલ કિંમતી ટાયરના ડ્રમની ઉઠાંતરી કરે છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ શખ્સ આસાનીથી ડ્રમની ઉઠાંતરી કરીને રિક્ષામાં મૂકી રહ્યો છે અને ત્યારબાદ બંને ત્યાંથી પલાયન થઈ જાય છે। અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં ચોરીની આ કોઈ પહેલી ઘટના નથી। ભૂતકાળમાં પણ અનેકવાર તસ્કરોએ અહીં વેપારીઓને નિશાન બનાવ્યા છે, જેના પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે। જો કે આ લેટેસ્ટ ચોરી અંગે અત્યાર સુધી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નથી તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે લોકો હવે તંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગની સખત માંગ કરી રહ્યા છે।